નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી આપો. મિત્રો, તો સૌથી પહેલાં મિત્રો, ધોરણ 6 થી લઈને 11-12 સાયન્સ તમામ ક્લાસ બેટા આ યુટ્યુબ ચેનલ પર ફ્રી છે. તમામ વિષયના. તો તમારે શું કરવાનું છે, ધોરણ 5 ધોરણ 6 જે કાંઈ પણ ધોરણ હોય બેટા એ તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એટલે કે નીચે લિંકમાં જોવાનું છે. તો તમારો નંબર આપ્યો છે, ત્યાં મેસેજ કરજો. એ તમને તમામ ક્લાસ અવેલેબલ કરાવી આપીશ બેટા. તમામ ચેપ્ટર છે, તમામ ક્લાસ પણ છે, બધા જ વિષયના મિત્રો. હવે આપણે શરૂઆત કરીએ કે આપણું ચેપ્ટરનું નામ શું છે, ટાઇટલ હતું ઓકે પેટર્ન. તેમાં સૌથી પહેલાં આપણે ક્લાસ નંબર 3 પહોંચી ગયા છીએ, સંખ્યાઓમાં પેટર્ન. તો સંખ્યાઓમાં પેટર્ન એમ જોઈએ તો ગણિતમાં જોવા મળતી પૂર્ણ સંખ્યાની પેટર્નને સૌથી મૂળભૂત પેટર્ન પૈકીનું એક સંખ્યાનું પેટર્ન કહે છે. તો બેટા આપણને સૌથી પહેલાં ખબર હોવી જોઈએ કે પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય. સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય સાહેબ. તો સમજો કે આપણે સંખ્યાના બેટા પ્રકાર જોયા હતા. શું જોઈએ તો સંખ્યાના પ્રકાર. તો સંખ્યાના પ્રકારમાં શું આવશે બેટા, પહેલાં પ્રાકૃતિક આવશે, પછી પૂર્ણ આવશે, પછી પૂર્ણાંક આવશે, પછી સમય આવશે બેટા, અને પછી વાસ્તવિક આવશે. ઓકે, હવે સમજો બેટા કે આપણે 4 પ્રકાર જોયા હતા સંખ્યાના. હવે એમાં બેટા આપણે કહીએ છીએ કે પૂર્ણ. તો પૂર્ણની શરૂઆત ક્યારથી થશે બેટા, 0, 1, 2, 3 છેક ઇન્ફિનિટી એટલે કે અનંત સુધી. પૂર્ણાંકની શરૂઆત ક્યાંથી થશે, -0 અને પ્લસ. આટલું ખબર પડી ગઈ બેટા. તો આપણને શું કીધું છે કે પૂર્ણ સંખ્યા. તો ખબર પડી ગઈ ને, હવે 0 કેવી રીતે આવે બેટા, અહીં આગળ અહીં કેમ 0 આવે ખબર પડી ગઈ. હા, ચલો નેક્સ્ટ જઈએ બેટા. ધીરે ધીરે સમજવાનો પ્રયાસ કરીશું અને સાવ સહેલું છે, જોવા મળીએ. ગણિતની જે શાખામાં પૂર્ણ સંખ્યાની પેટર્નનો અભ્યાસ કરે છે સંખ્યા પદ્ધતિ કહેવામાં આવે છે, સંખ્યાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. તો બેટા તમને આગળ MCQ પૂછી શકે છે 1 માર્કમાં કે ગણિતની સંખ્યા પદ્ધતિનો સિદ્ધાંત કઈ પેટર્નના આધારે સમજાવાય છે બેટા. તો કહેવાય છે પૂર્ણ સંખ્યાઓના આધારે. શેના આધારે બેટા, પૂર્ણ સંખ્યાઓના આધારે. ચલો આગળ જોઈએ, સંખ્યા શ્રેણી. બીજો ટોપિક શું છે, સંખ્યા શ્રેણી. તો નંબર સિક્વન્સ કહેવાય છે. ગણિતશાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવતી પેટર્નને સૌથી મૂળભૂત અને રસપ્રદ પ્રકારો પૈકી એક છે. કોષ્ટક 1માં કેટલીક ચાવીરૂપ સંખ્યાઓ શ્રેણી દર્શાવે છે, એનો અભ્યાસ આપણે ગણિતમાં થાય છે. ચલો જોઈ રહીએ. હજુ કહું છું બેટા, શાંતિ સમજવાનો પ્રયાસ કરજો, કોઈ જ પ્રકારની ઉતાવળ કરતા નહીં. કારણ કે અહીં આગળ બધા શિક્ષકો દ્વારા તો ઘણા બધા એવા શિક્ષક છે, મોટા ભાગના શું કરવાનો પ્રયાસ કરશે કે ગોખાવાનો પ્રયાસ કરતા હોય છે ઘણા બધા શિક્ષકો. પરંતુ અહીં સમજતા જઈશું અને ધીરે ધીરે આપણે આગળ વધતા જઈશું બેટા. ચલો હવે જુઓ, સમજો શું કે બધા જ એક ધારો કે ફોર એક્ઝામ્પલ બેટા હું તમને સમજાવવા માંગુ છું. એક આપણે લોજિક વાપરો બેટા, 1, 2, 3, 4, 5. તો બેટા સમજો કે આ આગળ જો મેં 5 લાઈન કરી છે, 5 મીંડા કરે છે, 5 અલગ અલગ લાડવા કરે છે. તો હવે હું આને નંબર આપીશ. કેવી રીતે આપીશ બેટા, નંબર આપીશ. શાંતિ સમજવાનો પ્રયાસ કરીશ. હું નંબર આપવાનો પ્રયાસ કરીશ. તો નંબર જો બેટા કે હું આને 1 નંબર આપી શકું, આને પણ 1 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 આપી શકું. તો બેટા બધા જને 1 નંબર આપી શકાય. હા સાહેબ આપી શકાય ને. ચલો બીજી વસ્તુ જો બેટા શું છે, તો મારે આને 1 નંબર આપવો હોય, આને 2 નંબર આપવો હોય, આને 3 નંબર આપવો હોય, આને 4 નંબર, આને 5 નંબર આપી શકાય ને. તો ગણતરીની સંખ્યા થઈ ગઈ બેટા. ચલો સાહેબ મારે આ રીતે નંબર નથી આપવું, હું કેવી રીતે નંબર આપીશ, આ રીતે એકી સંખ્યા. તો 1 નંબર છે, 3 નંબર છે, આ 5 નંબર છે બેટા, આપી શકાય ને. ચલો હવે મારે કહ્યું સાહેબ કે બેકી નંબર આપવો છે, આ 2 નંબર, આ 4 નંબર, હવે 6 નંબર આવશે. ડેફિનેટલી બેટા આપી શકાય. હવે સમજો કે હવે થોડી પેટર્ન ચેન્જ થાય છે. ત્રિકોણીય સંખ્યાઓ. ત્રિકોણીય સંખ્યા એટલે સમજો બેટા કે સૌથી પહેલાં એક તો કોમન આવશે. તો ત્રિકોણીય સંખ્યા એટલે કેટલા બેટા આવશે, 3. 1 ત્રિકોણ, 2 ત્રિકોણ ને 3. 3 કોર્નર બની ગયા. એટલે સ્ટાર્ટ ક્યાંય થશે, 3, પછી 6, પછી 10, પછી 15, પછી 21 ને 18. ખ્યાલ આવી ગયો બેટા. હું સમજાવીશ જ્યારે પણ આપણે આને દાખલા સોલ્વ કરશું એટલે સમજવાનો પ્રયાસ કરીશ કે કેવી રીતે આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. ચલો પછી છે ચોરસ. તો ચોરસ સંખ્યાઓ ક્યારે બને બેટા, ચોરસમાં કેટલા ખૂણા હોય, 4. તો 4 પછી કેટલા બનશે બેટા, 9. 9 પછી કેટલા, 16. 16 પછી 25. હવે સમજે બેટા કે આ આપણને સ્ક્વેરવાળી ના મળી ગઈ પેટર્ન. જો બેટા ચોરસ સંખ્યા એટલે કે સ્ક્વેર આવી ગઈ, સ્ક્વેર. તો માની લો કે બેટા હું કહું કે 2નો સ્ક્વેર. તો 2નો સ્ક્વેર કેટલો થશે બેટા, 4. કેવી રીતે ખબર પડે, 2 ગુણ્યા 2. ચલો 3નો સ્ક્વેર. તો 3નો સ્ક્વેર મતલબ શું છે બેટા, 3 ગુણ્યા 3 એટલે કે 9 આવી ગયો બેટા. ઓકે, પછી 4નો 16, 5નો 25, 6નો 36, 7નો 49. ખબર પડી ગઈ આટલી. ચલો હવે ઘન સંખ્યાઓ. ઘન એટલે ક્યુબ સંખ્યાઓ એટલે ઘન કરવાનો. ઘન કરવાનો એટલે બેટા સમજો કે 1નો ઘન. 3 નથી ના વડે દર્શાવ બેટા, ઘન વડે. 1નો ઘન એટલે બેટા 1 ગુણ્યા 1 ગુણ્યા 1. તો જવાબ આવ્યો 1. ચલો હું કહું 2નો ઘન.
તો 2ના ઘનનો મતલબ શું થાય બેટા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો જવાબ કેટલો આવે બેટા? 2 2 4 4 2 8. આવી ગયો બેટા 8. હવે સમજો કે આપણે અહીં બેટા શું કર્યું છે? ઘન સંખ્યાઓ મળી ગઈ છે. હવે કોઈ પ્રોબ્લેમ હતો? હું કહું બેટા કે 4નો ઘન. તો 4નો ઘનનો મતલબ કે 4 ગુણ્યા 4 ગુણ્યા 4. આવડી ગયું આટલું? તો હવે બેટા આપણે આ જ રીતે સમજવાનું કે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે કે 64. તો આપણને અહીં ખબર પડી ગઈ છે. તો બેટા સમજો કે આપણને ઘન સંખ્યા ખબર પડી ગઈ છે. ઓકે સાહેબ. તો હવે આપણે બેટા નેક્સ્ટ સીએ જો બહુ અલગ લેવલનું છે, થોડુંક સમજવાનો પ્રયાસ કરજો, શાંતિથી સમજજો, કારણ કે અહીં થોડુંક લેવલ બદલાય છે બેટા. ચલો હવે સમજીએ બેટા કે હવે આપણે જે નેક્સ્ટ જોવાનું છે બેટા શું છે? વૃદ્ધાંક સંખ્યાઓ. શું શીખવાનું છે બેટા? વૃદ્ધાંક સંખ્યાઓ. તો વૃદ્ધાંક સંખ્યાઓ એટલે શું બેટા સમજો, ખાસ કરીને સમજવાનો પ્રયાસ કરજો દોસ્ત. ચલો હવે સમજો, હું કહું બેટા કે 1 પછી 2 પછી એડ કરતો જાઉં. 1 ને 2 કેટલા થશે બેટા? 3. પછી 2 ને 3 કેટલા થશે બેટા? 5. ઓકે. તો 5 ને 3 કેટલા થશે? 8. ઓકે. 8 ને 5 કેટલા થશે? 13. સમજો બેટા, એડ કરતું જવાનું. શું કરતું જવાનું? એડ કરતું જવાનું. સાથે સમજવાનો પ્રયાસ કરો. શું કર્યું બેટા મેં આગળ? સમજો કે 1 ને 2 કર્યા એડ કર્યા તો 3 થઈ ગયા. ઓકે. 2 ને 3 કેટલા થઈ ગયા? 5. 3 ને 5 8. 5 ને 8 13. હવે શું આવશે બેટા? 13 ને 8 કેટલા થશે? 21 થશે. કેટલા થશે બેટા? 21. આવી ગયો બેટા. તો આને શું કહેવાય બેટા? વૃદ્ધાંક સંખ્યાઓ કહેવાય. કઈ કહેવાય બેટા? વૃદ્ધાંક સંખ્યાઓ. ચલો 2ની ઘાત. 2ની ઘાતનો મતલબ શું થાય કે 2ની ઘાત. ઓકે. ધારો કે માન લો કે 1 ની 2 ઘાત. પછી કેટલો આવશે બેટા? જવાબ 1. ચલો 2નો વર્ગ તો 2 ગુણ્યા 2. ચલો હું કહું કે 3નો વર્ગ મતલબ કે 3 ગુણ્યા 3. હું કહું કે 4નો વર્ગ એટલે કે 4 ગુણ્યા 4. ખબર પડી ગઈ બેટા? તો આને શું કહેવાય છે બેટા? આને શું કહેવાય છે? 2ની ઘાત. હવે આને કહો બેટા પાવર 3. એટલે કે પાવર 3નો મતલબ શું છે બેટા? કે ઘન કરવાનો બેટા. ક્યુબિક સંખ્યા છે ને બેટા, એ જ આવશે આમાં. કે આવશે બેટા? ક્યુબ સંખ્યા આવશે. ઓકે. ચલો હું કહું 1ની ઘાત 3 એટલે કે બેટા 1 ગુણ્યા 1 ગુણ્યા 1. ચલો 2ની ઘાત 3. તો બેટા સમજો, ખાસ કરીને બંનેમાં થોડુંક કન્ફ્યુઝન થાય છે, બટ થોડુંક આપણે એને એટલીસ્ટ ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીએ. શું કહે છે બેટા? 2ની ઘાત. તો સમજો કે અહીં આગળ 2 લખ્યા છે. ઓકે. પછી શું? 2 2 4 કર્યા. પછી કેટલા થઈ ગયા બેટા? 4 થઈ ગયા. ઓકે. 4 2 કેટલા થશે બેટા? હવે 8 થશે. પછી 8 2 16 થશે. 16 2 32 થશે બેટા. ઓકે. તો બેટા આને શું કહ્યું છે? મલ્ટીપ્લાય બાય 2 કર્યા છે. ઓકે. આને મલ્ટીપ્લાય બાય 3 કર્યા છે. ઓકે. એટલે કે 3 ગુણ્યા 3 એટલે કે બેટા 9 આવશે. 9 ગુણ્યા 3 એટલે કે 27 આવશે. પછી 27 ગુણ્યા 3 તો 81 આવશે બેટા. 81 ગુણ્યા 3 એટલે કે 243 આવશે. ખ્યાલ આવી ગયો બેટા? તો અહીં આગળ આપણને બેટા અત્યાર સુધીની જે કંઈ પણ કોષ્ટકમાં હતી બધી રકમ આપણે સંખ્યાઓના પ્રકાર જોઈ લીધા છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય બેટા તો નીચે કોમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ આ ખબર નથી પડી, તો આપણે એને ફરીથી પ્રયાસ કરીશું સમજાવવાનો અને દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો, જેથી કરીને ગણિતમાં સારામાં સારા ધુરંધર બનીને બહાર નીકળો બેટા. ચલો હવે બેટા આટલી ખબર પડી ગઈ છે, તો હવે આપણે આને જોઈએ શું કહેવા માંગે છે બેટા આપણને. જે આ કોષ્ટક છે એ શું કહેવા માંગે છે સમજો. પેજ નંબર બેટા તમારે જોવાનો છે 3 ઉપર છે. શું સીધું છે બેટા સમજો કે વિચારોને શું, તો તમારે વિચારવાનું છે શું છે. શું તમે કોષ્ટક 1ની દરેક શ્રેણીના પેટર્ન શોધી શકો છો? હા, ઓળખી શકે સાહેબ કે આને આ કહેવાય, આને ધારો કે આ કહું છું 1 કહેવાય, આને પણ 1 કહેવાય, આને પણ 1 કહેવાય, આને પણ 1 કહેવાય, આને પણ 1 કહેવાય. પરંતુ મારે તો નંબર નથી આપો બેટા, તો આને 1 નંબર કહીશ, અને 2 નંબર કહીશ, અને 3 કહીશ, અને 4 કહીશ, અને 5 કહીશ બેટા. તો કે આ રીતે નંબર આપી શકાય. બીજી કઈ પેટર્ન છે બેટા કે આને એકી સંખ્યા કહી શકાય. પછી બેટા આને પછી 3 કહેવાય એકી. પછી આને કઈ કહેવાય બેટા? બેકી થઈ જશે. ખબર પડી ગઈ? અને આરી પાછી એકી થઈ જશે. આટલું આવડી ગયું. પછી બેકી સંખ્યાનો વારો લઈ લો. પછી બેટા કઈ આવશે? ઘન સંખ્યાઓ, સ્ક્વેર સંખ્યાઓ અને ક્યુબ સંખ્યાઓ. પછી વૃદ્ધાંક સંખ્યાઓ હશે એટલે કે એડ કરતું જવાનું. પછી આવશે 2ની ઘાત અને પછી 3ની ઘાત. આટલું આવડી ગયું બેટા? સમજો. ચલો તમારી નોટબુકમાં કોષ્ટક 1 પરની દરેક શ્રેણીને તે શ્રેણીમાં આવતી પછીના 3 સંખ્યાઓ પછીની સાથે ફરીથી લખો. દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દમાં લખો અને શ્રેણીની સંખ્યા બનાવો. એ માટે નિયમ શું છે, શું કહેવા માંગે છે સમજો બેટા. ફોર એક્ઝામ્પલ એ આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ બેટા. શું કરીએ? સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ દોસ્ત. ચલો સમજો શું કીધું છે સમજો. થોડી બેટા મારી સ્પીડ હશે બોલવાની, પરંતુ હું તમારા માટે નથી બોલતો, હું મારા માટે સમજવા માટે બોલું છું, જેથી કરીને મને ખ્યાલ આવે કે મારે તમને કેટલી સ્પીડમાં શીખવાડવું જોઈએ. ચલો શું કીધું છે બેટા કે જે બધી પેટર્ન મળી છે એમાં 3 પેટર્ન તમે એડ કરો. તો આમાં શું આવશે બેટા? 1 1 1. ખબર પડી ગઈ બેટા? ઓકે. ચલો આમાં શું આવશે બેટા? 7 પછી આવશે 8 9 અને 10. 3 પેટર્ન આપણે એડ કરી. ઓકે. ચલો એકી સંખ્યા 13 પછી એકી સંખ્યા કઈ આવશે? 15 પછી 17 પછી આવશે 19. ચલો બેકી સંખ્યા જુઓ તો બેટા બેકી સંખ્યા કઈ આવશે? 14 પછી આવશે 16
પછી આવશે 18 અને પછી આવશે 20. આટલું આવડી ગયું બેટા? સરસ. ચલો હવે ટ્રાયેંગ્યુલર સંખ્યા કીધી છે બેટા, સમજો. ટ્રાયેંગ્યુલર સંખ્યા એટલે જો બેટા કે 3 ને 6, ઓકે, 6 ને 4 10, પછી 10 ને 5 15, 15 ને 6 15 ને પછી બેટા સમજો વધતું જાય છે. જોયું છે બેટા? વધતું થાય છે. જોજો કે અહીંયા કેટલાનો તફાવત હતો બેટા? સમજો. એ 3, અહીંયા 3નો તફાવત હતો, પછી અહીંયા કેટલાનો? 4નો, અહીંયા 5નો, હવે અહીંયા બેટા 6નો આવશે અને અહીંયા 7નો આવ્યો ને, તો હવે કેટલાનો તફાવત આવશે બેટા? 8. તો 28 ને 8 કેટલા થશે બેટા? 28 ને 8 કેટલા થશે? 36 જેવું થતો થશે. 29 30 31 32 33 34 35 36 કેટલા થાય બેટા? 36. હવે કેટલાનો ડિફરન્સ આવશે બેટા? 9નો. પછી કેટલાનો આવશે? 10નો. કરતા જાઓ બેટા, આવડી જશે. ચલો ચોરસમાં જુઓ બેટા કે અહીં કેટલાનો છે તફાવત? 4 ને 9માં 5નો. પછી આગળ કેટલાનો છે બેટા? 6નો. કેટલાનો છે બેટા? એક જ જસ્ટ સેકન્ડ. તો બેટા ખાસ કરીને ધ્યાન રાખો. આગળ જો બહુ મસ્ત દાખલો છે. શું કીધું છે કે હવે આમાં કેટલાનો ડિફરન્સ? નવી પેટર્ન કઈ આવશે? સમજો કે 1 અને 4 કેટલાનો ડિફરન્સ છે? 3નો. 4 અને 9માં કેટલાનો ડિફરન્સ છે બેટા? 5નો. હવે આગળ કેટલાનો છે? 7નો. પછી આગળ કેટલાનો છે બેટા? પછી 9નો. પછી આગળ કેટલાનો હશે બેટા? 11નો. પછી આગળ કેટલાનો હશે? 13નો. ના 13નો, હા બસ 13નો જ હશે બેટા. સમજો આ પેટર્ન મળી આપણને. આ બધી કેવી છે બેટા? એકી સંખ્યા આવશે. 3 5 7 9 11 13. તો એકી સંખ્યા કઈ આવશે બેટા? 15. ખ્યાલ આવી ગયો? આવી ગયો. પછી 15 પછી કઈ આવશે બેટા? 7 અને પછી કેટલી હશે? 19. તો બેટા આ બધા ઉમેરતા રહેવાનું છે. શું કરવાનું છે? ઉમેરતા જવાનું છે. ખ્યાલ આવે બેટા? હું શું કહેવા માગું છું? શાંતિ સમજવાનો પ્રયાસ કરજો કે કેવી રીતે આપણે દાખલો સોલ્વ કરવાનો હોય છે પેટર્નમાં. હવે સમજો બીજું એક લોજિક વાપરી શકો છો બેટા. તમે શું વાપરી શકો છો? બીજું એક લોજિક વાપરી શકો છો. 1 3 6 9 2. ઓકે, તો અહીં બેટા 1 પછી 3 જ કેમ આવે ડાયરેક્ટ? એ કીધે ખબર પડશે આપણને. હજુ કહું છું બેટા, અહીંયા ધ્યાન રાખો. આ શું કહે છે બેટા? 1 પછી 3 અને 4 જ કેમ આવે? સમજો કે ત્રિકોણીય સંખ્યા કીધી છે. કઈ જે ત્રિકોણીય, તો ત્રિકોણીયમાં કેટલા આવશે બેટા? ત્રિકોણીયમાં 3 આવશે. 1 2 અને 3. એટલા માટે 1 પછી શું આવશે? ડાયરેક્ટ 3. અને પછી ચોરસમાં શું આવશે બેટા? 1 2 3 અને 4. 1 2 3 અને 4 આવશે. તો બેટા ખાસ કરીને બેઝિક કોન્સેપ્ટ પર આપણે કામ કરવાનું છે, જેથી કરીને આપણે તમામ દાખલાઓ ગણિતના સારામાં સારી રીતે ગણી શકીએ દોસ્ત. તો પ્લીઝ આ ચેનલમાં કંઈક લાગતું હોય સાહેબ સારું ભણાવો છે તો સબસ્ક્રાઈબ કરજો, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરીને ગણિતમાં ધુરંધર બની શકે દોસ્તો. ચલો તમામ ક્લાસ બેટા ફ્રી છે. તમામ વિષયના ક્લાસ ફ્રી છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે. મારો વોટ્સઅપ નંબર પણ ત્યાં અવેલેબલ છે, જેથી કરીને તમે મને કોન્ટેક્ટ પણ કરી શકો છો. ખબર કે બેટા? હવે સમજો કે કઈ છે ઘન સંખ્યાઓ. તો આનો ડિફરન્સ કેટલો છે? 7નો. હવે આગળ સમજો બેટા કે હવે આગળ સમજો શું કીધું છે? ઘન સંખ્યાઓ કીધી છે એટલે 3 વખત મલ્ટીપ્લાય કરવાના. કેટલા વખત બેટા? 3 વખત. ચલો હવે આગળ સમજો કે 1નો ઘન, પછી 2નો ઘન, પછી 3નો ઘન, પછી 4નો ઘન, 5નો ઘન. તો બેટા આ રીતે આપણે કરતું જવાનું છે. ઓકે, જેથી કરીને આપણે જવાબ પણ મળતો રહે. ચલો વિહાંક સંખ્યા તો આપણે શીખી લીધી છે બેટા. કેટલા છે? 1માં 2 ઉમેરો 3, પછી 3માં 2 ઉમેરો એટલે કે 5, પછી 5માં 3 ઉમેરો એટલે કે 8, 8 ને 8 13, 13 ને 8 21, 21 ને 23, જે 13 અને 21 આવશે બેટા અહીંયા નંબર આવશે. પછી એ જે નંબર આવે આ બંને એડ કરો એટલે બીજો આવશે. એટલે 3 સંખ્યા આપણને મળી જશે બેટા. આવડશે? ચલો 2 ની ઘાત એટલે કે 2 વડે ગુણો. 2 2 1 2 2 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 64. હવે 64 ગુણ્યા 2 ખબર પડી ગઈ? આમાં 3 વડે કરવાનું. આવડશે બેટા આટલું? તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સુધી મોકલાવો, જેથી કરીને સારામાં સારી રીતે શીખી શકે. તો બેટા આપણે વિચારોને શોધો એટલે ફિગર આઉટ કહેવાય. જે ઇંગ્લિશની સીબીએસઈ જે સીબીએસઈ બોર્ડમાં જે પૂછાય છે બેટા કે આપણે આગળ જે ફિગર આઉટ છે વિચારોને શોધો, એના ક્વેશ્ચન પણ આપણે આગળ સોલ્વ કરી નાખ્યા છે. હવે આપણે જે નેક્સ્ટ ક્લાસમાં જોવાનું છે બેટા કે સંખ્યા શ્રેણીઓનું ચિત્રાત્મક રજૂઆત કરો. શું કીધું છે? સંખ્યા શ્રેણીઓનું ચિત્રાત્મક રજૂઆત કરો. એ નેક્સ્ટ ક્લાસમાં જોવાનું છે. પરંતુ આપણે આ ચેનલમાં આવ્યા છીએ તો કંઈક શીખીને જવાનું છે, સાથે કંઈક સમજીને જવાનું છે, જેથી કરીને આપણને સારામાં સારા બેઝિક કોન્સેપ્ટ પણ ક્લિયર થતા જાય છે બેટો. તો હવે સમજો કે સંખ્યાત્મક શ્રેણીઓ ચિત્રાત્મક રજૂઆત કરવાની કીધી છે, તો આપણે એને નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. કારણ કે જેટલા ક્લાસ નાના હશે એટલે બેટા એટલી જ વધારે મજા આવશે આપણને. ઓકે, શાંતિથી સમજવાનો પ્રયાસ કરીએ દોસ્તો. ઓકે, મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.